નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। હંમેશાની જેમ ડૉક્ટર સાહેબ આજે પણ બહાર બેઠેલા ગરીબ ભિખારીઓની મફત સારવારનું કામ કરવામાં વ્યસ્ત હતા। મફત સારવાર અને સાથે સાથે મફતમાં મળતી દવાઓ માટે ઘણા બધા ગરીબો લાઈનમાં ઊભા રહેતા। એટલામાં ડૉક્ટર સાહેબની નજર એક દાદા પર પડી જે દૂર એક પથ્થર પર બેઠા હતા। ગરીબોની લાઈનમાં બેઠેલા આ વૃદ્ધની નિસ્તેજ આંખો શરીર પર એકદમ સ્વચ્છ કપડાં જોઈને એવું જ લાગે કે આ કોઈ ભિખારી તો નથી જ। ધીમે ધીમે લાઈનમાં આગળ વધતા ડૉક્ટર સાહેબ એમની પાસે પહોંચ્યા તો જોયું તો એમનો ડાબો પગ ગોઠણ પાસેથી કપાઈ ગયો હતો અને નજીકમાં જ એમના પગની ગોળી પણ પડી હતી। આવતા જતા લોકો એમને કંઈક પૈસા આપી રહ્યા હતા અને દાદા પૈસા લઈ પણ રહ્યા હતા। એટલે સાહેબે વિચાર્યું કે દાદા ભિખારી જ હશે। તેમ છતાં પણ ઉત્સુકતાવશ એમની નજીક ગયા તો કેટલાક લોકોએ કહ્યું કે એ દાદા પાગલ છે, પરંતુ ડૉક્ટર સાહેબ તો ગયા અને કહ્યું, દાદા તમને પણ કોઈ શારીરિક બીમારી છે કે શું? ડૉક્ટર સાહેબના ના પૂછવા પર દાદા ગોળી લઈને ઊભા થયા અને એકદમ રિસ્પેક્ટ સાથે સાહેબને કહ્યું, ગુડ આફ્ટરનૂન સર, આઈ થિંક આઈ હેવ સમ આઈ પ્રોબ્લેમ ઇન માય રાઇટ આઈ। આટલું પરફેક્ટ ઇંગ્લિશ સાંભળીને સાહેબ નિસ્બત થઈ ગયા અને આંખોમાં જોઈને કહ્યું, દાદા મોતિયો છે, તમને ઓપરેશન કરવું પડશે। તો દાદા બોલ્યા, ઓહો કેટરેક, આઈ હેવ કેટરેક ઓપરેશન ઇન 2014 ઇન રૂબી હોસ્પિટલ। હવે તો સાહેબને વધુ ઉત્સુકતા થઈ અને પૂછ્યું, દાદા તમે અહીં શું કરો છો? દાદાએ કહ્યું, હું તો દરરોજ અહીં 2 કલાક ભીખ માંગુ છું સાહેબ। સાહેબે કહ્યું, પરંતુ દાદા મને તો લાગે છે કે તમે તો બહુ ભણ્યા ગણ્યા છો। દાદાએ કહ્યું, વેલ સર, આઈ એમ મેકેનિકલ એન્જિનિયર। હું એક કંપનીમાં સિનિયર ઓપરેટર હતો। એક નવા ઓપરેટરને શીખવતી વખતે મારો પગ મશીનમાં ફસાઈ ગયો અને પછી આ ગોળી હાથમાં આવી ગઈ। કંપનીએ ઈલાજ માટે બધો ખર્ચો આપી દીધો અને પછી અમુક રૂપિયા આપ્યા અને ઘરે બેસાડી દીધો। લંગડા ઘોડાને રેસમાં કોણ રાખે છે? પછી મેં પૈસાથી એક નાનો એવો પોતાનો વર્કશોપ ખોલ્યો। બચતના પૈસામાંથી એક સારું એવું ઘર ખરીદ્યું। મારો દીકરો પણ મેકેનિકલ એન્જિનિયર બન્યો। વર્કશોપને આગળ વધારતા એક નાનકડી કંપની ચાલુ કરી। સાહેબે વચ્ચેથી અટકાવતા જ કહ્યું, તમારે તો બધું વેલ સેટ છે, તો કેમ અહીંયા? દાદાએ કહ્યું, હું કિસ્મતનો શિકાર છું સાહેબ। દીકરાએ પોતાનો બિઝનેસ વધારવા માટે કંપની અને ઘર બંને વેચી નાખ્યું। દીકરાની તરક્કી માટે હું કંઈ બોલ્યો નહીં, પરંતુ બધું ખાડે ગયું અને બધું જ બરબાદ કરીને પત્ની અને બાળકોને લઈને વિદેશ ચાલ્યો ગયો અને દાદા દાદી અહીં લટકતા રહી ગયા। આટલું કહી દાદા જોર જોરથી ગાંડાની જેમ હસવા લાગ્યા। ડૉક્ટર સાહેબને પણ કારણ સમજ પડ્યું કે કેમ આજુબાજુવાળા દાદાને પાગલ કહેતા હતા। વાસ્તવમાં દાદા એના ખરાબ કિસ્મતના લાચાર હતા। સાહેબે કહ્યું, પરંતુ દાદા તમારી પાસે તો ભણતર ગણતર અને આવડત છે, તમે તો ગમે ત્યાંથી રૂપિયા લઈ શકો છો, તમારી પાસે આટલા વર્ષોનો અનુભવ છે, તો આજે પણ તમને કોઈ નોકરી પર રાખી શકે છે। દાદાએ કહ્યું, યસ સર, અને એટલે જ હું એક વર્કશોપમાં કામ કરું છું। 8,000 રૂપિયા પગાર આપે છે। તો પછી તમે અહીંયા કેમ દાદા? દાદાએ કહ્યું, ડૉક્ટર સાહેબ દીકરાના છોડીને ગયા પછી મેં એક સામાન્ય ઘર ભાડે રાખ્યું। ત્યાં હું અને મારી પત્ની રહીએ છીએ। એને પેરાલાઇઝ છે, ઉઠી કે બેસી શકતી નથી। હું 10 થી 5 નોકરી કરું છું અને સાંજે 5 થી 7 અહીંયા ભીખ માંગુ છું અને પછી ઘરે જઈને ત્રણેયનું જમવાનું બનાવું છું। આશ્ચર્ય સાથે ડૉક્ટર સાહેબે પૂછ્યું, દાદા 3 કોણ? દાદાએ કહ્યું, ડૉક્ટર સાહેબ, મારા નાનપણમાં જ મારી માનો સ્વર્ગવાસ થઈ ગયેલો। મારો એક જીગરી દોસ્ત હતો, એની મા મને દીકરાની જેમ જ સાચવતી। 2 વર્ષ પહેલાં જ મારા દોસ્તનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું અને ત્યારથી એ પણ અમારી સાથે જ રહે છે। હાર્ટ એટેકથી મૃત્યુ થયું, એની માની ઉંમર 92 વર્ષની છે ને એમને હું મારી સાથે રહેવા લઈ આવ્યો છું અને ત્યારથી એ પણ અમારી સાથે જ રહે છે। ડૉક્ટર સાહેબ તો અવાક થઈ ગયા। વિચાર્યું, આ દાદા પોતે અપંગ છે, પત્ની પેરેલાઇઝ છે,
છોકરાઓ છોડીને ચાલ્યા ગયા છે, તેમ છતાં પોતાના મિત્રની માને પણ સાચવે છે, એવો જીરવો માણસ છે. ડૉક્ટર સાહેબે પૂછ્યું, દાદા, દીકરો તમને રસ્તા પર લઈ આવ્યો, એકલો મૂકીને ચાલ્યો ગયો, તમને એના પર ગુસ્સો નથી આવતો? દાદાએ કહ્યું, નો ડૉક્ટર, એ બધું એના માટે જ તો કમાયું હતું, એનું હતું તે લઈને ગયો, અને કિસ્મત ખરાબ હોય એમાં એ શું કરે? દાદા, હવે મને સમજાયું, પગાર મળે છે તો તેમાં ત્રણેયનું ખાવા પીવાનું નહીં થઈ શકતું હોય ને, એટલા માટે ભીખ માંગો છો ને? દાદાએ કહ્યું, નો, યુ આર રોંગ ડૉક્ટર, 8,000 રૂપિયામાં હું બધું જ મેનેજ કરી લઉં છું, પરંતુ મારા મિત્રની માં છે, એને ડાયાબિટીસ અને બીપી બને છે, બંનેની દવાઓ ચાલી રહી છે, બસ 8,000 રૂપિયામાં એમની દવાઓ મેનેજ નથી થઈ શકતી. હું 2 કલાક અહીંયા બેસું છું, જે કંઈ પૈસા મળે એ મેડિકલ સ્ટોરમાં જમા કરાવી દઉં છું અને એમની દવાઓ લઈ લઉં છું. ડૉક્ટર સાહેબ એક નજરે દાદાને જોઈ રહ્યા અને વિચાર્યું, જેનો પોતાનો દીકરો એને છોડીને ચાલ્યો ગયો છે, એ દોસ્તની માનો પણ ખ્યાલ રાખે છે. ડૉક્ટર સાહેબની આંખો ભરાઈ આવી અને પછી કહ્યું, દાદા, કોઈ બીજાની મા માટે તમે રોજ અહીંયા ભીખ માંગવા આવો છો? દાદાએ કહ્યું, બીજાની? અરે, મારા માટે એણે કેટલું કર્યું છે, ક્યારે માની કમી રહેવા જ નથી દીધી, એટલે હવે મારો વારો છે. મેં બંનેને કહી રાખ્યું છે કે 5 થી 7 મને એક બીજું કામ મળી ગયું છે. સાહેબે કહ્યું, અને એમને ખબર પડી ગઈ કે તમે અહીંયા 5 થી 7 ભીખ માંગો છો તો? દાદાએ કહ્યું, અરે કેમ ખબર પડે, બેમાંથી એકે મારી મદદ વગર બેડ પરથી હલી પણ ના શકે, ખબર પડવાની વાત તો બહુ દૂર છે. હા હા હા. દાદાના કરુણ હાસ્ય પાછળની હિંમતને ડૉક્ટર સાહેબ અવાક નજરોથી જોતા જ રહી ગયા અને પછી કહ્યું, દાદા, જો હું તમારી મા માટે મારા તરફથી નિયમિત રૂપે દવા આપી દઉં તો તમારે ભીખ નહીં માંગવી પડે. દાદાએ કહ્યું, ના ડૉક્ટર, તમે ભિખારીઓ માટે કામ કરો છો, મારા માટે તમે દવા આપશો તો મા પણ ભિખારી કહેવાશે. હું એમનો દીકરો હજી જીવિત છું. ડૉક્ટર, મને કોઈ ભિખારી કહી જશે તો ચાલશે, પરંતુ એમને ભિખારી કહેવાવું મને મંજૂર નથી. હવે હું જાઉં છું, ઘરે પહોંચીને હજુ જમવાનું બનાવવાનું બાકી છે. ડૉક્ટર સાહેબે વિનમ્ર ભાવે દાદાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, દાદા, ભિખારીઓનો ડૉક્ટર સમજીને નહીં, પરંતુ પોતાનો દીકરો સમજીને આ દવાઓ સ્વીકાર કરી લો. પોતાના હાથ ઝડપથી છોડાવીને દાદા બોલ્યા, ડૉક્ટર સાહેબ, પ્લીઝ, પિતા પુત્રના સંબંધમાં મને હવે ના બાંધો. એક છોડીને ચાલ્યો ગયો એ સહન થઈ ગયું, આજે મને સપનું દેખાડીને કાલે તમે પણ છોડીને ચાલ્યા ગયા, તો હવે મારામાં સહન શક્તિ ખૂટી ગઈ છે. આટલું કહી દાદા પોતાની ઘોડી સંભાળતા જવા લાગ્યા અને પોતાનો હાથ સાહેબના માથા પર મૂકતા કહેતા ગયા, દીકરા, તું ખૂબ સારું કામ કરે છે, ભગવાન તને હંમેશા ખુશ રાખે. શબ્દથી તો દાદાએ સંબંધની ના પાડી, પરંતુ માથા પર મૂકેલા હાથના ગરમ સ્પર્શે સાફ સાફ કહી દીધું કે એમને મંજૂર છે. લોકો જેને પાગલ કહેતા હતા એ દાદાના માથા પર મૂકેલા હાથના સ્પર્શ વખતે ડૉક્ટર સાહેબના બંને હાથ પોતાની મેળે જ પ્રણામની મુદ્રામાં આવી ગયા. દુઃખ હોવા છતાં ખુશ રહેવાવાળા આવા ઘણા લોકો તમારી આસપાસ જોવા મળે છે. એમનામાંથી દુઃખો સામે લડવાની પ્રેરણા મળી રહે અને દુનિયાને જોવાનો આપણો નજરિયો પણ બદલાય. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.